નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે સિક્કિમની વાત કરવાના છીએ, કારણ કે સિક્કિમને ભારતમાં જોડાયાને 50 વર્ષની ઉજવણી ચાલી રહી છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવામાન ખરાબ હતું એટલા માટે એ ત્યાં સભા સ્થળે પહોંચી નહીં શક્યા અને નીકળ્યા તો હતા દિલ્હીથી સવારે વહેલા, પણ એમણે વિડીયો કોન્ફરન્સિંગથી એ જનસભાને સંબોધી, અનેક ઉદ્ઘાટનો કર્યા અને ભાષણ ન કરે તો નરેન્દ્ર મોદી નહીં. અને ભાષણમાં 2014 થી જાણે કે ભારતનો જન્મ થયો હોય. 2014 પહેલા કશું જ નહોતું અને 2014 પછી જ બધું થયું અને મેં વિકાસ કરી નાખ્યો, મેં કર્યું. એના ઢોલ પીટવામાં નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે. અમે આખું ભાષણ લાઈવ સાંભળી રહ્યા હતા. જનમેદની જરૂર હતી. ત્યાં ભારતીય જનતા પાર્ટીની સિક્કિમમાં કોઈ વજૂદ નથી. અમે જ્યારે એમ કહીએ છીએ કે વજૂદ નથી, ત્યારે 32 સભ્યોની ધારાસભામાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ સભ્ય ચૂંટાયેલો નથી. લોકસભામાં એક પણ સભ્ય નથી. માત્ર રાજ્યસભામાં એક સભ્ય દોરજી શેરિંગ લેપ્ચા, એ ત્યાંના જે મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ, સિક્કિમ ક્રાંતિકારી મોરચા ની રચના થયા પછી એ મુખ્યમંત્રી બન્યા. આમ તો પહેલા પવનકુમાર ચામલિંગ જે મુખ્યમંત્રી હતા 24 વર્ષ સુધી, એમની સાથે એ હતા. પણ નરેન્દ્ર મોદીની સાથે રહેવામાં, કારણ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, એટલે જેમ 7 સિસ્ટર્સ અને વન બ્રધર એટલે સિક્કિમ, એ એના રાજનેતાઓ, રાજકીય શાસકો, જેમ ઈશાન ભારતના 7 રાજ્યો છે, એમાં ભારતીય જનતા પાર્ટીના તો તમામ જે 3 મુખ્યમંત્રી છે અત્યારે, કારણ કે મણિપુર એ છે ને રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે, એટલે આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા એ 3 ઉધારીના મુખ્યમંત્રીઓ છે, કોંગ્રેસી ગોત્રના છે. નરેન્દ્ર મોદીનું ઓપરેશન લોટસ બધે ચાલે છે. સિક્કિમમાં પણ આ તમામ મુખ્યમંત્રી તમામ એ દિલ્હી સાથે સુમેળ રાખીને લાભ લેવા માટે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી સાથે રહે, એનડીએ સાથે રહે, એમાં એમને ફાયદો. પણ નરેન્દ્ર મોદીને ઇતિહાસનું વિકૃતિકરણ કરવાની ખૂબ આદત છે અને અહીંયા પણ એ જ થયું. તમને ખ્યાલ હશે કે 2021માં બાંગ્લાદેશ એના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ત્યાં મુખ્ય મહેમાન તરીકે ગયા હતા અને ભારત થકી જ બાંગ્લાદેશ બન્યું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા અને એમના થકી શેખ મુજીબુર રહેમાનને, જે ત્યાંના જનનેતા હતા, એમને સત્તા સ્થાને બેસાડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશનો જન્મ થયો હતો. એ વખતે પણ અમે બાંગ્લાદેશના બધા જ અખબારો, એ વખતના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના, શેખ મુજીબુર રહેમાનના દીકરી, એમણે પણ ઇન્દિરા ગાંધીને ખૂબ યાદ કર્યા, કારણ કે ઇન્દિરા ગાંધી થકી જ બાંગ્લાદેશ બન્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર અને નરેન્દ્ર મોદી એમ માને છે કે તો ભારતીય લશ્કર
થકી જ બન્યો છે, પણ અહીંયા ઓપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કર થકી નહીં પણ મારા થકી થયું છે બધું, એવું પુરવાર કરવા માટે જેને આખા દેશમાં ફરી વળ્યા છે. એમના વ્યક્તિત્વના વિરોધાભાસોથી તમે બધા પરિચિત છો. પણ રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિએ એક પણ વખત ત્યાં ઇન્દિરા ગાંધીનું નામ નહીં લેવાનું એવી સૂચના સાથે એ ત્યાં ગયા હતા. તમને ખ્યાલ છે કે ભારતના રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકાર જે એમને લખી આપે એ જ ભાષણો વાંચવાના હોય છે. એમની પાસે બીજી કોઈ સત્તા નથી હોતી, કારણ કે બંધારણ એમ કહે છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે કે એ પ્રમાણે એમણે વર્તવાનું છે. ક્યારેક પ્રવાહીમય સ્થિતિ હોય, ક્યારેક છે ને સરખા વોટ પડ્યા હોય ત્યારે કદાચ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ એ એની ભૂમિકા નિર્ણાયક બની શકે, અન્યથા એ કઠપૂતળીની અવસ્થામાં છે. પણ રામનાથ કોવિંદ એ ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંત એવા, એમણે છે ને એક પણ વખત એમના ભાષણમાં ઇન્દિરા ગાંધીને યશ આપવા જેવું કર્યું નહોતું. અને આજે પણ લગભગ 50 મિનિટ મને લાગે છે લાઈવ ટેલિકાસ્ટ હતું, એમાં નરેન્દ્ર મોદીએ જે ભાષણ કર્યું વિડીયો કોન્ફરન્સિંગથી, એમાં એક પણ વખત ઇન્દિરા ગાંધીનું નામ ન લીધું. તમને થશે કે કેમ ઇન્દિરા ગાંધીનું નામ શું કામ લેવું પડે ભાઈ? ઇન્દિરા ગાંધીનું નામ એટલા માટે લેવું પડે કે ઇન્દિરા ગાંધીએ સિક્કિમ દેશ એને ભારતમાં ભેળવીને ભારતનું રાજ્ય એમણે બનાવ્યું હતું. અને 16 મે 1975 ઇમરજન્સી આવવાની વાર હતી. હા, ઇમરજન્સી પહેલા, કારણ કે ઇમરજન્સી તો 25-26 ની રાતે આવી, ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી. પણ એના આગલા મહિને એમણે ભારતના નકશામાં સિક્કિમનો ઉમેરો કર્યો હતો. આ એક બહુ મોટી ઉપલબ્ધિ હતી. એ અમથું નહોતું થયું. સિક્કિમ એ બૌદ્ધ રાજા શાહીનું એ ત્યાં શાસન હતું, અને ત્યાંના જે રાજા એ ચોક્યાલ ઓફ સિક્કિમ અને એમના અમેરિકી પત્ની હોપ કુક, બહુ બદનામ થઈ ગયેલા એમના પત્ની, તો એમના બેફામ નિવેદનો અને બેફામ વહીવટ એને કારણે ત્યાંની પ્રજામાં એક પ્રકારનો રોષ હતો. અને હોપ કુકે તો એમ કહ્યું હતું કે દાર્જિલિંગ એમને પાછું આપવું જોઈએ. ભારતનું જે દાર્જિલિંગ છે એમને પાછું માંગી રહ્યા હતા આ અમેરિકન મહિલા. એની પાછળ સીઆઈએની પણ ભૂમિકા હોઈ શકે એવું એ વખતે પણ ચર્ચાતું હતું. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે સિક્કિમ એ ભારતમાં એમ કે ભળે, એ ભારત એક છે ને રજવાડા તરીકે 565 રજવાડાઓમાંથી 565 રજવાડાઓની જેમ એ પણ ભારતનું અંગ બને એવી એક અપેક્ષા હતી. સરદાર પટેલનું પણ એ સ્વપ્ન હતું. પણ નહેરુએ જેમ ભૂતાન માટે લિબરલ ભૂમિકા લીધી, સોફ્ટર એપ્રોચ લીધો, એ રીતે સિક્કિમને માટે પણ સોફ્ટર એપ્રોચ લીધો. અને સરદાર સાહેબની એ વાત છે ને એમણે ટાળી હતી. આ વખતે મોદીને કહેવાની તક હતી એમ હું તો કહું, પણ મોદી કઈ રીતે શકે? કારણ કે ઇતિહાસ છે ને લખાયો છે. આરએન કાઓ આપણા રોના જે ચીફ હતા, એમની સાથે ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે કહ્યું કે આપણે છે ને સિક્કિમ વિશે શું કરી શકીશું. અને ત્યાર પછી સિક્કિમમાં જે અસંતુષ્ટો હતા, રાજાશાહીથી અસંતુષ્ટ જે પાર્ટીઓ હતી, એમને બધાને ભારતના રોના સમર્થનથી ભારત તરફ
વાળવાની કોશિશ કરવામાં આવી અને સીધું કરીને જે રોના અધિકારી હતા એમની ભૂમિકા પણ એક બહુ જ નિર્ણાયક હતી ને મારી પાસે એમનું પુસ્તક પણ છે, એમના સંસ્મરણો એ પણ છે. પણ ઇન્દિરા ગાંધીની આ ભૂમિકા, ઇન્દિરા ગાંધીએ સરદાર પટેલનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂર્ણ કર્યું કે સિક્કિમને ભારત સાથે જોડવા. હવે જુઓ ભૂતાનની સ્થિતિ આજે કેવી છે. ભૂતાન અત્યારે ભારત માટે ઊભું રહી શકે એમ નથી. આમ તો આપણું આશ્રિત હતું, આપણું સુરક્ષા કવચ 2007 સુધી આપણું સુરક્ષા કવચ હતું. પણ એના પછી ભૂતાન એ પોતાની મેળે નિર્ણય લેતું થઈ ગયું અને હવે તો ચીન અને ભારત સાથે એ ઇક્વી ડિસ્ટન્સ રાખે છે. આપણે જ્યારે હમણાં પાકિસ્તાન સાથેનો જે સંઘર્ષ થયો એમાં પણ ભૂતાને ભારતને પક્ષે કોઈ નિવેદન કર્યું નથી. આપણા અહીંયાથી બધા જે લોકો જાય છે ભૂતાન ફરવા માટે, ટુરિઝમ માટે, એ લોકો ત્યાંના ખૂબ વખાણ કરે છે. પણ ભૂતાન પણ ભારતને પક્ષે નહોતું, નેપાળ પણ ભારતને પક્ષે નહોતું આ સંઘર્ષમાં. એટલે સિક્કિમ નો જે આ ઇતિહાસ છે એ ઇતિહાસને જો નરેન્દ્ર મોદીએ કે સરદાર સાહેબનું સ્વપ્ન હતું એ જમ્મુ કાશ્મીર વિશે જે વિકૃત ઇતિહાસ રજૂ કરે છે એમાં એ છે ને સરદાર સાહેબનું સ્વપ્ન હતું એ અને અમિત શાહ બંને જણા સરદાર સાહેબના સ્વપ્નની વાત કરે છે, પરંતુ એ જુઠ્ઠો ઇતિહાસ પેશ કરે છે અને પ્રજા છે ને તાળીઓ પાડે છે, કારણ કે પ્રજાને ઇતિહાસની ખબર નથી. તમારામાંના જે લોકો છે જે ઇતિહાસ જાણે છે અને આપણા દર્શકોમાંથી એવા ઘણા બધા જ્ઞાની દર્શકો છે કે જેમણે મને લખ્યું છે, આપણે અગાઉ પણ જે એપિસોડ કર્યો એની અંદર, કે જમ્મુ કાશ્મીરના ઇતિહાસને વિકૃત રીતે જે રીતે આ લોકો રજૂ કરી રહ્યા છે એ આપણા દર્શકો સુપેરે જાણે છે. પરંતુ ઘણા બધા લાભાર્થીઓ એ છે ને તાળીઓ પાડવામાં છે ને એ પોતાનું શ્રેય સમજે છે અને એટલે જ અમે આજે છે ને સિક્કિમની આ વાત કરી છે કે સિક્કિમ એ કઈ રીતે લીધું ઇન્દિરા ગાંધીએ. સિક્કિમમાં કાઝી દોરજી એમની પાર્ટી હતી, એને ભારતનું સમર્થન રહ્યું અને ત્યાં એમની એસેમ્બલી જે હતી એ એસેમ્બલીમાં 32 બેઠકોમાંથી 31 બેઠકો એમની પાર્ટીને મળી અને he became the chief minister and pass a bill making Sikkim an associate state of India. એમણે ભારતનો એક એસોસિએટ સ્ટેટ, ભારત સંલગ્ન એક સ્ટેટ, સ્ટેટ એટલે અંગ્રેજીમાં છે ને દેશ, એમ ભારત સંલગ્ન, રાજ્ય નહીં, ગુજરાતીમાં રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એમ થાય, પણ અંગ્રેજીમાં સ્ટેટ એટલે દેશ. પણ એ પછી જે ત્યાંના રાજા અને એમના જે અમેરિકી પત્ની એમના બફાટને કારણે ત્યાં રેફરન્ડમ લેવાયું અને એ રેફરન્ડમ એટલે એમણે એ પહેલા પણ એક કામ કર્યું કે 10 એપ્રિલ 1975માં સિક્કિમની એસેમ્બલીમાં ત્યાંની રાજાશાહીને ખતમ કરી નાખવાની, એબોલિશ કરી નાખવાનો એક ઠરાવ પસાર થયો અને ત્યાંની સરકારે રેફરન્ડમ લીધું, જનમત લીધો અને 97% પ્રજાએ ભારત સાથે જોડાવાનું સમર્થન કર્યું અને 16 મે 1975ના રોજ સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું 22મું રાજ્ય બન્યું. એક દેશ એ રાજ્ય બની જાય છે. તમને ખ્યાલ છે કે તિબેટ એક દેશ હતો, તિબેટની અંદર પણ દલાઈ લામા એ રાજકીય શાસક પણ હતા અને એ ધાર્મિક નેતા પણ હતા. જે રીતે વેટિકનમાં, દુનિયાનો સૌથી નાનો દેશ છે વેટિકન, ત્યાં નામદાર પોપ એ ત્યાંના ધાર્મિક નેતા અને કેથલિક્સના
ધાર્મિક નેતા છે દુનિયાભરના, પરંતુ ત્યાંના શાસક પણ છે. એ રીતે તિબેટમાં પણ આ દલાઈ લામા એ ત્યાંના શાસક પણ હતા અને ત્યાંના એ ધાર્મિક નેતા પણ હતા. એટલે ત્યાં છે ને લોકશાહી હતી એવું માનવાની કોઈ જરૂર નથી તિબેટની અંદર. અને તિબેટ પર ચીને કબજો જમાવ્યો અને વર્ષો સુધી દલાઈ લામા જે ભારતમાં અત્યારે આશ્રય લઈ રહ્યા છે 1959 થી, એ દલાઈ લામાના ભાઈ એ માઓ ઝેડોંગ સાથે વર્ષો સુધી મંત્રણા કરતા રહ્યા, એમના એડમિનિસ્ટ્રેશન સાથે મંત્રણા કરતા રહ્યા. પરંતુ જ્યારે એવો તબક્કો આવ્યો કે દલાઈ લામાની ધરપકડ કરશે ચીન વાળાઓ, ચીનનું શાસન, અને તિબેટ એમણે ગપચાવી લીધું હતું, એક દેશને એમણે એમનો પ્રાંત કરી દીધો. હવે એ લોકો છે ને એને સ્વાયત્ત પ્રાંત તો કે છે, પરંતુ ત્યાં સગડું ચલણ એ ચીનનું છે અને ત્યાં ચીનાઓને વસાવે છે, એ લોકોની જે જાતિઓ છે એને, બૌદ્ધોને બદલે. પણ એને ઓટોનોમસ કે છે, કારણ કે ભાગલા પાડો ને રાજ કરો એવી તો શાસક જે હોય એની પદ્ધતિ હોય, પછી એ મોદી હોય કે બીજા કોઈ હોય. એટલે તિબેટ જેમ એક દેશમાંથી એ ચીનનો પ્રાંત થઈ ગયો, એ રીતે સિક્કિમ એક દેશમાંથી ભારતનું એક રાજ્ય અથવા ભારતનો એક પ્રાંત થઈ ગયું, ભારત સાથે જોડાઈ ગયું. અને આજે, એટલે આજે નહીં પણ આમ તો ગઈ 16 મેના રોજ એને ભારત સાથે જોડાયા અને ભારતનું રાજ્ય બન્યા અને એને 50 વર્ષ થયા. અને એની ઉજવણી જ્યારે થતી હોય ત્યારે નરેન્દ્ર મોદી એને સંબોધન કરે ને જે એમને ભવિષ્યની વાતો એમને સ્વપ્ન દેખાડે, એ સ્વપ્નાઓમાં ક્યાંય અને એમની આખી સ્પીચમાં ક્યાંય સિક્કિમને ભારત સાથે જોડવામાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા હતી એટલો સાદો ઉલ્લેખ કરવાની પણ એમને છે ને કંઈ પણ એ છે ને એમની વૃત્તિ એ આપણને જોવા મળતી નથી. એનો અર્થ એવો નહીં કે ઇન્દિરા ગાંધીની ભૂમિકા એ ભૂસાઈ જશે ઇતિહાસમાંથી. નરેન્દ્ર મોદી તો ઇતિહાસને ભૂસી નાખવા માંગે છે, પોતાને પ્રતિકૂળ ઇતિહાસ હોય એ ભૂસી નાખવા માંગે છે. એમના આખા ભાષણમાં એમણે 2014 થી દશકથી પિછલે દશક સે એ વિકાસ કિયા, વો વિકાસ કિયા, વગેરે 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 એની વાતો કરે છે ને ઢગલાબંધ કેન્દ્રની સહાયથી ઢગલાબંધ યોજનાઓ એનું લોકાર્પણ કરવાની ને એ બધી વાતો કરી. મને લાગે છે કે કેન્દ્ર સહાય કરે એટલે કંઈ ઉપકાર નથી કરતી, કારણ કે નરેન્દ્ર મોદીના ખિસ્સામાંથી એ નાણાં નથી આવતા, એ પ્રજાના કરવેરામાંથી નાણાં આવે છે. પરંતુ એ આ બધી સભાઓનો, આ બધા સંબોધનોનો ઉપયોગ એ હંમેશા ચૂંટણી લક્ષી કરે છે. ગુજરાતથી પછી પશ્ચિમ બંગાળ ને સિક્કિમ અને પછી છે ને બિહાર, આ બધે છે ને એમનો પ્રવાસ છે ને અત્યારે અખંડ ચાલી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની વાત તો એ કરે જ છે, પણ ઓપરેશન સિંદૂરમાં નરેન્દ્ર મોદીનો વિજય. મેં ગઈકાલે કહ્યું હતું એમ કે નરેન્દ્ર મોદીને પડખે આખો દેશ, સેનાને તો નમન, પણ 1971 બાંગ્લાદેશ બનાવ્યું ત્યારે ઇન્દિરા ગાંધીને યશ નહીં આપવાનો, ઇન્દિરા ગાંધીનું નામ સુદ્ધા નરેન્દ્ર મોદી ન લે એની માટે એ વખતે માત્ર જનરલ માણેકશાનું નામ લે. તો અત્યારે આપણા જે જનરલ છે તો આપણા લશ્કરી વડાઓ છે ત્રણેય પાંખના, એમના નામ કેમ નથી લેવાતા? લોકો સમજે છે. મને લાગે છે કે આપણે એટલા તો સમજદાર થયા છીએ. અને બીજું, ભારત જ્યારે આઝાદ થયું ત્યારથી માંડીને અત્યાર સુધી જે ક્રમશઃ પ્રગતિ થઈ છે, કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે લોકોને ખાવા માટે અનાજ પણ નહોતું, જ્યાં સુધી ગ્રીન રિવોલ્યુશનના દિવસો ન આવ્યા. પણ આપણે છે ને અમેરિકાથી PL 480 હેઠળ ઘઉં મંગાવવા પડતા હતા, જે ઘઉં એ અમેરિકાની અંદર પશુઓ ખાતા હતા, પશુઓને ખવડાવવામાં આવતા હતા, અથવા તો વધારે પડતો પાક થાય ત્યારે સમુદ્રમાં નાખી દેવામાં આવતો હતો અને ખેડૂતોને
ચેક આપી દેવામાં આવતો હતો. એ 480 PL 480 ના ઘઉં આપણે ખાવા પડતા હતા. એ વખતે પિન બનાવવા જેટલી પણ આપણામાં ક્ષમતા નહોતી. બજેટ નાનકડું જ હતું. પ્લાનિંગ કમિશનની યોજનાઓ પણ નાનકડી હતી. પરંતુ ક્રમશઃ પ્રગતિ સધાતી ગઈ અને નરેન્દ્ર મોદી 2014માં જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એ તૈયાર ભાણે બેઠા હતા એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને કમેન્ટ કરતી વખતે મુદ્દાસર તથ્યાત્મક વાત લખવી. અમે અમારાથી તમારો મત જુદો હોઈ શકે પણ તથ્ય હોય એમાં છે ને કોઈ ફરક નથી હોતો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.